નમસ્કાર. તમે વધારે વિચારો છો એટલે તમે આગળ વધી શકતા નથી. તમારા મગજમાં દરરોજ હજારો વિચારો આવે છે. જો આવું થાય તો, જો લોકો શું કહેશે, હું ફેલ થઈ ગયો તો, અને આ બધું વિચારતા વિચારતા તમે એક્શન લેતા જ નથી. હવે સાચી વાત સાંભળો. ઓવર થિંકિંગ એટલે પ્લાનિંગ નથી. ઓવર થિંકિંગ એટલે સેલ્ફ ડિસ્ટ્રેક્શન. તમારી જાતને તમે કમજોર કરી રહ્યા છો. વધારે પડતું ઓવર થિંકિંગ એ આપણી હેલ્થને પણ નુકસાન કરે છે. તમે જેટલું વધુ વિચારો છો એટલું તમે વધારે ડરશો, અને જેટલું વધારે ડરશો એટલું જ તમે રોકાઈ રહેશો. કોઈ એક જગ્યાએથી આગળ જગ્યાએ વધવા માટે એક્શન લેવું ખાસ જરૂરી છે. પણ તમે કોઈ પણ કામને શરૂઆત કરવા માટે વધારે પડતું વિચાર કરો અને આગળ વધી શકતા નથી. તો એ ઓવર થિંકિંગ એ ડિસ્ટ્રેક્શનની નિશાની છે. એક માણસ બિઝનેસ શરૂ કરવા માંગતો હતો, પણ મહિનાઓ સુધી એને પ્લાનિંગ કર્યું, ચોકસાઈ વાળું પ્લાનિંગ કરવામાં મહિનાઓ વિતાવી દીધા. 6 મહિના થઈ ગયા, 12 મહિના થઈ ગયા, અને એની સામે એક બીજા માણસે વિચાર આવ્યો અને બીજા જ દિવસે એક્શન લઈ અને એ ધંધો બિઝનેસ શરૂ કરી દીધો. જ્યારે એણે બિઝનેસ શરૂ કર્યો એટલે ભૂલ થઈ, કેટલીક જગ્યાએ અટક્યો, પણ એમાંથી શીખી અને આગળ વધ્યો. તો મિત્રો વિચારો, આ બંનેમાં કોણ સક્સેસ ગયું હશે? કયો માણસ સક્સેસ ગયો હશે? જેણે ચોક્કસ પ્લાનિંગ બનાવવા માટે 12 મહિનાનો ટાઈમ લીધો, એ વ્યક્તિ સક્સેસ ગયો હશે? કે જેણે એક્શન લીધી અને ભૂલ કરી, શીખ્યો અને આગળ વધ્યો, એ માણસ આગળ વધ્યો હશે? ચોક્કસ મને ખબર છે તમે વિચારી લીધું હશે કે જેણે તરત એક્શન લીધી એ માણસ સારી રીતે સફળ થઈ અને આગળ વધ્યો હશે. ઓવર થિંકિંગ બંધ કરવા માટેના 3 સિમ્પલ રૂલ્સ. તમને જ્યારે કોઈ પણ વિચાર આવે એટલે એ વિચારની સામે 5 સેકન્ડથી 10 સેકન્ડ રોકાઈ, વિચાર આવ્યો એટલે એક્શન લઈ અને શરૂ કરો. જો તમે એક્શન લઈને શરૂ કરશો, પ્રોબ્લેમ આવશે, નાની મોટી ભૂલો થશે. એ ભૂલને સુધારી અને આગળ વધવામાં તમને મદદરૂપ થશે. ભૂલ થાય તો શીખી લેવાય છે, જેના લીધે તમે આગળ વધી શકશો. પણ તમે વિચારતા જ રહેશો તો તમે એક્શન લઈ નહીં શકો. બીજી બાબત, પ્રોગ્રેસ. પરફેક્ટ થવાનું રાહ ન જુઓ, સ્ટાર્ટ કરો. કોઈ પણ કામ પરફેક્ટ હોતું નથી, એને પરફેક્ટ બનાવવું પડે છે. આપણી ઈચ્છા પ્રમાણે એને બનાવી શકીએ, પણ ક્યારે? જો તમે શરૂ કરો તો. પરફેક્ટની રાહ જોવામાં બસ પ્લાનિંગ જ કરતા રહો તો એ પરફેક્ટ થતું નથી. ત્રીજો ઓપ્શન છે, અને ત્રીજી વાત છે, લિમિટેડ થિંકિંગ ટાઈમ. તમે દિવસમાં 10 કે 15 મિનિટ કાં તો 20 મિનિટ, વધારેમાં વધારે અડધો કલાક તમારું કોઈ પણ મોટું પ્લાનિંગ કરવાનું હોય તો એની માટે ફાળવો, અને બાકીનો સમય, આખા દિવસનો બાકીનો સમય એક્શન લેવામાં કાઢો. જો તમે એક્શન લેશો તો તમે પરિણામ સુધી ઝડપથી પહોંચી શકશો. જો તમે એક્શન જ નહીં લો તો પરિણામ સુધી પહોંચવાની વાત તો દૂર, પણ શરૂ જ નહીં થઈ. તો બેટર છે કે જ્યારે પણ બી તમને કોઈ પણ વિચાર આવે તો તમે એક્શન લઈ અને આગળ વધો. યાદ રાખો, તમારું ફ્યુચર તમારા વિચારોથી નહીં પણ તમારા એક્શનથી બને છે. જો તમે એક્શન નહીં લો તો એ ફ્યુચર તમારું ધૂંધળું જ રહેશે. તમારા ઘણા બધા જે વિચારો હશે, સંકલ્પો હશે, એ સુધી પહોંચવા માટે ખાસ એક્શનની જરૂર પડશે. જો તમે ઓવર થિંકિંગ છોડવા માંગો છો તો એક્શન કમ્પલસરી આજે જ અને અત્યારે જ લો, અને કોમેન્ટમાં લખો, હું એક્શન લેવા તૈયાર છું. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. એ મિત્રોને શેર કરજો કે જે ઘણા વખતથી એક્શન લેવામાં વિચારી અને રાહ જોઈ રહ્યા છે, ઘણો સમય પસાર કરી દીધો છે, જે કામ કરવામાં અત્યારે ડિલે કરી રહ્યા છે. આ વિડીયો એમને શેર કરજો. કીપ સ્માઇલ. પંકજ ટોક્સ. થેન્ક યુ.